તો આજથી મહિનો બદલાયો છે અને સાથે ઘણા બધા નિયમો પણ બદલાયા છે જે તમારે જાણવા ખૂબ જરૂરી છે। આજથી ટોલ ટેક્સમાં વધારો થયો છે। NHAI ટોલમાં વધારો કર્યો છે। હળવા વાહનો માટેના ટોલ ટેક્સમાં 5% વધારો થશે, જ્યારે ભારે વાહનો માટેના ટોલ ટેક્સમાં 10% સુધીનો વધારો થશે। NHAIના જણાવ્યા પ્રમાણે રસ્તાઓની જાળવણી, નવા પ્રોજેક્ટ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગુજરાત સરકારે પણ કેટલાક સ્ટેટ હાઈવે પરના ટોલમાં વધારો કર્યો છે, જે 5 થી 15 રૂપિયા જેટલો છે। ત્યારે આજથી 12 લાખ સુધીની આવક કરમુક્તિ થઈ છે। આજથી જે કરમુક્તિ થઈ છે, કેન્દ્રીય બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તે આજથી અમલમાં આવશે। ડિવિડન્ડની આવક પર TDSની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે। અને આ સાથે આજથી જ બેંકમાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમો પણ બદલાયા છે। વિવિધ બેંકોએ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા છે। જો મિનિમમ બેલેન્સ નહીં હોય તો દંડ કરવામાં આવશે। લાંબા સમયથી નંબર એક્ટિવ ન હોય તો UPI બંધ થઈ જશે। ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તમારે બેંક પ્રમાણે 25 રૂપિયા સુધીનો ચાર્જ પણ ચૂકવવો પડશે। આજથી વાહનો માટે પણ નવા નિયમો આવ્યા છે। સ્ટેટ અને નેશનલ હાઈવે પર ટોલમાં 5 થી 15% વધારો કરાયો છે। લાંબા સમયથી UPI સાથે જોડાયેલા હોય પરંતુ કનેક્ટ ન હોય તેવા મોબાઈલ નંબરને દૂર કરવામાં આવશે। અને આ સાથે ડિવિડન્ડ આવક TDSની મર્યાદા 10,000 રૂપિયા થઈ છે। એટલે ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે। એવા મોબાઈલ નંબર અને તેની સાથે જોડાયેલા UPI ID પણ બંધ થઈ જશે। આ સાથે આજથી વાહનોની ખરીદી પણ મોંઘી થવાની છે અને બેંકમાં પણ અનેક નિયમો બદલાયા છે। ATMમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને પછી ચાર્જ લાગશે। 3 જ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે અને ત્યારબાદ ચાર્જ લાગી શકે છે। નંબર જે એક્ટિવ ન હોય તેના પર પણ હાલ કાર્યવાહી